રાજપીપળા એપીએચ હાઈસ્કૂલની સામે કન્સ્ટ્રક્શન સાઇટ પરથી શ્રમિકની 30 દિવસની બાળકીનું કંકાલ કપડા મળતા ભારે ચકચાર। રાત્રે સૂતી વેળાએ કોઈ વન્યજીવ નવજાત બાળકીને ઉપાડી જઈ મારણ કરી હોવાની શંકા। ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ડોક્ટરોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। અમે દાવત ત્યાં રાજપીપળા કામ કરવા આવ્યા, કડિયા કામ। રાતે 12, 12:30 ગાળામાં કોઈક જનાવર છોકરીને પીસ લઈ ગયું। ત્યારે પછી અમે જોવા પડ્યા, મળી નહીં, લુગડા એકલા જ મળે। જાનવર તો મોટું ખબર નહીં આવે કેટલું મોટું હોય। એના ટીપા ટીપા હતા, પછી જોતા જઈને ગયા અમે, આમ તો આમ મળ્યું 1 મહિના ને 2 દિવસની છોકરી। અમે ઊંઘી ગયા હતા અને પછી છોકરી ઉઠીને જોવા તો પછી નહીં મળી કે છોકરી નથી। લંબુમ પાડી તપાસ કરી, બધે જોઈ તો ન મળી। પછી ફોન કરી પોલીસને, પછી આવીને જોઈએ તો નહીં મળી। ખાવાના પછી જોઈએ તો મળી, અહીંથી કપડાં લુગડા મળ્યા। તમે અહીં શું કરવા માટે આવ્યા અને શું ઘટના બની છે? ભરાઈ કરો કામ માટે આવે। હા, શું ઘટના બની આખું બોલો ને। રાતે આવું થયું? શું ઘટના બની હતી? રાતે અમે સૂતા હતા અને 12:30 વાગે પછી છોકરીની મમ્મી જાગી કે છોકરી નથી એમ કહીને પછી બધાને જગાડ્યા। પછી રાતે બધા ગોતવા ફર્યા। હા, કોઈ ઘાસ નહીં મળે, પછી પોલીસ સ્ટેશનની જાણ કરી। હા, પછી શું કેવી રીતે ખબર પડી કે તમારી છોકરી ક્યાં છે? પછી અવારમાં અમે આવ્યા ને પોલીસ સ્ટેશન તે પાસે આવ્યા, લોહીને ટીપે ગોતતા જાણી ગયા। હા, પછી મળ્યું। શું મળ્યું? એ આ લોહીના ટીપા, આ છોકરીના કપડા। હા, છોકરી મળી? છોકરી છોકરી ના મહિનાની મળી, છોકરી હતી? 28 દિવસ। 28 દિવસની છોકરી હતી। તો કોઈ પ્રાણી ખેંચી ગયું એવું કઈ શંકા છે તમને? ના, નથી। પ્રાણી બાણી કોઈ આવ્યું હોય, ના, કૂતરો કે એવું? એવું કોઈ ખબર જ નહીં પડી સાહેબ। એવું નહીં ખબર? હા। સારું, શું નામ તમારું? જામુભાઈ। જામુભાઈ, ઓકે। એના કંઈક શરીરના અંક મળ્યા છે એવું કંઈ? ના, એક છે હાટકી તઈ મળે, પેલા કપડા છે ને નાની છોકરી? હા, નાની છે હાટકી મળે। એનો જે રાત્રે કોઈ જાનવર ઉઠાવીને ત્યાં લઈ ગયું હોય, મારી નાખ્યું એવું છે કીધું છે। એમાં છે આપણને જે સેમ્પલ મળ્યા છે એ 2 નાની હાડકી છે, ગળાના જે તાવીજ પહેર્યું છે તે છે, કડા છે 2, કપડાં છે ને એક કોથળો છે, એમાં લોહીના ડાઘા મળી આવે છે। એ અમે જપ્ત કર્યું। વ્યાયામ પત્રક મંડળની એકદમ સામે જ્યાં કારીગરી બધું કામગીરી ચાલે છે ત્યાં આગળથી મળી આવે છે। અમને પોલીસે કીધું કે આ રીતે બનાવ બન્યો છે ને ત્યાં અમે આવ્યા, જગ્યા સ્થળની અમે મુલાકાત લીધી। અમે બધી જગ્યાએ હોતા ગયા ને ત્યાંથી અમને સ્થાન મળ્યું કે આ કંઈ થયું છે। એના ટીપાના આધારે જાણવા મળ્યું છે કે જે બાળકને લઈ ગયા તો એ જે લોહી બધે પડતું ગયું છે એ ત્યાંથી અમે